પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક આવેલા વોકિંગ વેની હાલત બિસ્માર બની હોવાનું સામે આવ્યું છે, જેમાં યોગ્ય જાળવણીના અભાવે ખુલ્લા વીજવાયર જેવા જોખમો ઊભા થયા છે। ત્યારે શહેરીજનોએ મહાનગરપાલિકા તાત્કાલિક વોકિંગ વેની મરામત કરે તેવી માંગ ઉઠાવી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે પક્ષી અભયારણ્ય નજીક વોકિંગ વેનનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યાં દરરોજ સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો વોકિંગ માટે આવે છે, પરંતુ હાલ યોગ્ય જાળવણીના અભાવે આ વોકિંગ વેનની સ્થિતિ દયનીય બની ગઈ છે, જેમાં વોકિંગ વેનની ફરતે લગાવવામાં આવેલી ફેન્સિંગ અનેક સ્થળે તૂટેલી છે, જેના કારણે રખડતા શ્વાન અને પશુઓ અંદર પ્રવેશી શકે તેવી સ્થિતિ છે। કેટલીક સ્ટ્રીટ લાઇટો બંધ છે, બેઠક વ્યવસ્થા પણ તૂટી ગઈ છે અને બહારના ભાગમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। કેટલાક પેવર બ્લોક પણ ઉખડી જતા લોકોની અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। વધુ ચિંતાજનક બાબત એ છે કે અનેક સ્થળોએ વીજ પોલના વાયરિંગના બોક્સ ખુલ્લા છે, જ્યારે કેટલાક સ્થળે બોક્સ જ ગાયબ છે। વરસાદી વાતાવરણમાં ખુલ્લા વીજ વાયરને કારણે વીજ શોકનો ભય પણ ઊભો થયો છે। અહીં બાળકો અને વડીલો મોટી સંખ્યામાં આવતા હોવાથી અકસ્માતની શક્યતા નકારી શકાય તેમ નથી। શહેરમાં નવા બાગ બગીચાઓના વિકાસ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ હાલના જાહેર સ્થળોની જાળવણીમાં બેદરકારી જોવા મળતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિકોએ માંગ કરી છે કે મહાનગરપાલિકા તાત્કાલિક ફેન્સિંગની મરામત કરે, તમામ સ્ટ્રીટ લાઇટ કાર્યરત બનાવે, નવી બેઠક વ્યવસ્થા ગોઠવે અને સમગ્ર વોકિંગ વેનું સમારકામ કરાવે। સાથે જ શહેરીજનોએ મેયર સાગરભાઈ મોદીને સ્થળ મુલાકાત લઈ વોકિંગ વેનની સ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવા અપીલ કરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।